धन्य धन्य उत्तर धरा भारत के मूर्धन्य, धन्य सरवार प्रांत को सरयू सरिता धन्य। धन्य देश कौशल कहो, जनपद गोंडा धन्य, धन्य ही छपिया गाँव को रजकन उसे के धन्य। શ્રીજી મહારાજે ધર્મ પ્રવર્તાવ્યો, વાતો નથી કરી, પણ સંતો હરિભક્તના જીવનની અંદર પણ પોતે આપી શક્યા છે. જ્યારે મહારાજ પોતે ગઢપુરમાં બિરાજમાન હતા અને તે વખતે દરબારમાં અન્નકોટ કર્યો, ભક્તિ માતાએ દર્શન દીધા તો બધી બહેનો લાડુબા, જીવબા, રામબાએ બધી બાઈઓ રાજી થઈ અને પૂછ્યું, માતાજી તમે કોણ છો? ત્યારે કહે છે, હું તો ભક્તિ માતા છું. મહારાજને આ વાત કરી ત્યારે મહારાજે કહ્યું, ભક્તિ માતાને કહો કે આ દરબારની અંદર આ રીતે જ હંમેશા પ્રગટ રહે, દર્શન દે. ત્યારે બાઈઓએ ભક્તિ માતાને વિનંતી કરી કે તમે આ દરબારમાં અખંડ રહો, આ રીતે જ અમે દર્શન દો. ત્યારે ભક્તિ માતા કહે છે, હું તો પતિવ્રતા છું, જો તમે ધર્મ રાખશો તો ભક્તિ માતા હું રહીશ, અને ધર્મ ને ભક્તિ બંને હોય તો ઘનશ્યામ મહારાજ જરૂર હોય ને.
કે સ્વામી તમે આ નિયમ લાંબો નહીં ચાલે, તમારો બધું બંધ કરી દેવું પડશે. સ્વામી કે માળા ફેરવીશું પણ નિયમ લોપીશું નહીં. તો એવી પ્રકારની એવી દ્રઢતા. એટલે જ આ બધા બોલે પુષ્પરાજ મુનિ કે આખી દુનિયાની અંદર જે બ્રહ્મચારીઓની લાઈન કરીએ અને પહેલી લાઈનમાં પહેલું સ્થાન જો કોઈને મૂકવું હોય તો આપણે પ્રમુખ સ્વામીને મૂકીએ. તો આજે આ ધર્મ, એકાંતિક ધર્મનો આ પાયો કે આપણે જોઈએ ને નિષ્કામ ધર્મ, એ બરોબર વ્યવસ્થિત રીતે એમનામાં આપણને દેખાય. પ્રસંગો તો ઘણા છે. એક વખત ગરવી ગુજરાતવાળાએ પૂછેલું કે સ્વામી તમે આટલા બધા સ્થાનોમાં છો, તમારું પ્રિય સ્થાન કયું? આપણા મનો સારંગપુર. સ્વામી કે અમારે તો છે ને હરિભક્તો જ્યાં હોય એ બધું પ્રિય સ્થાન. પછી કે તમને કોઈ આકર્ષણ કોઈ અહીંયા આગળ? સ્વામી કે અમને આકર્ષણ બે જ છે, અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ અને બીજા અમારા ગુરુઓનું આકર્ષણ શાસ્ત્રીમાન યોગી મહારાજ. એ સિવાય બીજું કોઈ આકર્ષણ નહીં, નિસ્નેહ, કોઈ સ્નેહ જ નહીં, કોઈ પણ પ્રકારના કોઈ પદાર્થોમાં, કોઈ સગાવાલામાં કે કશામાં જ નહીં, એક ભગવાન અને ગુરુની અંદર.